સ્વાગત છે દોસ્તો આપસોની પોતાની યુટ્યુબ ચેનલ ગુજરાત ખબર 2.0 માં દરરોજના નવા સમાચાર જાણવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને નવા સમાચાર જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરવામાં આવે દોસ્તો તો આ વર્ષ નબળું અગાઉ તૈયારી રાખજો। જી હા દોસ્તો, તમને સૌને સૌથી મહત્વની માહિતી જણાવી દઈએ કે ચોમાસા અંગે બે અલગ અંદાજ બહાર આવ્યા છે। અંબાલાલ પટેલે આશા વ્યક્ત કરી છે કે જૂન અને ઓગસ્ટમાં ગુજરાતમાં સારો વરસાદ થશે। અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ગુજરાતમાં ચોમાસું સારું રહેશે। બીજી તરફ હવામાન વિભાગની આગાહી મુજબ અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસાના તબક્કામાં હવામાન અસ્થિર રહે છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દેશમાં આગામી 3 થી 4 દિવસ સુધી પૂર્વ ચોમાસા પ્રવૃત્તિઓ જોવા મળશે। અલ નીનો મજબૂત થવાને કારણે પ્રશાંત મહાસાગરનું પાણીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યું છે અને અલ નીનોને કારણે ભારતમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું એટલે કે જૂનથી સપ્ટેમ્બર સુધી નબળું પડી શકે છે, પરંતુ પૂર્વ ચોમાસાના તબક્કામાં હવામાન અસ્થિર દેખાઈ રહ્યું છે। આ જ કારણ છે કે 6 દિવસની તીવ્ર ગરમી પછી વરસાદ પૂર્વ ચોમાસામાં પ્રવૃત્ત થશે। તમને જણાવી દઈએ દોસ્તો કે ચોમાસાનું આગમન ક્યારે થશે। આઈએમડીના અનુસાર ઉત્તર અને મધ્ય ભારતમાં માર્ચ અને જૂન વચ્ચે પૂર્વ ચોમાસું થાય છે। આ સમય દરમિયાન પીટ ડોમ વેધર પેટર્ન બને છે અને તાપમાનમાં વધારો થતો રહે છે, પરંતુ પ્રી મોન્સૂનને કારણે વચ્ચે ગરમીથી રાહત મળશે। પ્રી મોન્સૂન મે મહિનાના અંત સુધીમાં સંપૂર્ણપણે સક્રિય થઈ જશે। ચોમાસું 18 થી 20 મેની આસપાસ અંદમાન સમુદ્રમાં સ્થિર થશે અને 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે, જેથી કરીને ખાસ અને મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે કે આ વર્ષનું ચોમાસું છે દોસ્તો તે થોડું નબળું રહેવાની શક્યતા છે અને ક્યારે ચોમાસાની શરૂઆત થશે તે પણ આપ સૌને જણાવી દીધી છે કે 18 થી 20 મેની આસપાસ અંદમાન સમુદ્ર સ્થિર થશે અને 1 જૂન સુધીમાં કેરળમાં પ્રવેશ કરશે, જેના કારણે વરસાદની સ્થિતિ ત્યારે જોવા મળી શકે છે। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે યુદ્ધમાં હવે ખરાખરીની લડાઈ। જણાવી દઈએ તમને સૌને કે અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે નવો એક વિકાસ થયો છે। વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ USS ગેરાલ્ડ આર ફોર્ડ હવે પર્શિયન ગલ્ફથી પરત ફરી રહ્યું છે। આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે બંને દેશો વચ્ચે વાટાઘાટો અટકી ગઈ છે અને કોઈ નક્કર કરાર થવાની શક્યતા ઓછી દેખાઈ રહી છે। આ યુદ્ધ જહાજ 10 મહિનાથી વધુ સમયથી સમુદ્રમાં તૈનાત છે, જે ઈરાન સામે US લશ્કરી કાર્યવાહીમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે, જેથી કરીને ખાસ અને મહત્વની માહિતી સૌ માટે આવી રહી છે દોસ્તો કે યુદ્ધમાં હવે ખરાખરીની લડાઈ અંત સુધી પહોંચી ગઈ છે અને તેવામાં યુએસનું સૌથી મોટું જહાજ છે, જે યુએસનું નહીં પરંતુ વિશ્વનું સૌથી મોટું વિમાન વાહક જહાજ છે, તે હવે પરત ફરી રહ્યું છે। ત્યારબાદની ખાસ મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે દર મહિને મળશે 5000 રૂપિયા। જો તમે નિવૃત્તિ પછી એટલે કે 60 વર્ષ પછી દર મહિને માત્ર 210 રૂપિયા જમા કરીને મહત્તમ 5000 રૂપિયા પ્રતિ માસ પેન્શન મેળવી શકો છો, જો તમે આ યોજનામાં રજીસ્ટ્રેશન કરાવો છો તો। અને આ સરકારી યોજનાનું નામ છે અટલ પેન્શન યોજના, જેમાં દર મહિને ખાતરીપૂર્વક પેન્શન તમને આપવામાં આવે છે। વર્તમાન નિયમોનું જો તમે મહિને 5000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને 210 રૂપિયા રોકાણ કરવું પડશે, અથવા તો તમે દર મહિને 1000 રૂપિયા પેન્શન મેળવવા માંગતા હો તો તમારે દર મહિને માત્ર 42 રૂપિયાનું રોકાણ કરવું પડશે। જ્યારે આ યોજનામાં 60 વર્ષ સુધી રોકાણ કરવાનું હોય છે। જ્યારે તમારા 60 વર્ષ પૂર્ણ થઈ જાય ત્યારબાદ તમને દર મહિને 5000 રૂપિયા સુધીનું પેન્શન છે દોસ્તો તે આપવામાં આવી શકે તેમ છે। તો મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે ખાસ કરીને દોસ્તો। ત્યારબાદની મોટી માહિતી તમારા સૌ માટે છે આગળ દોસ્તો કે દેવા માફીનો જવાબ સરકારે આપ્યો। નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં સ્પષ્ટ કરી દીધું છે કે દેશભરમાં ખેડૂતો માટે સંપૂર્ણ દેવા માફીની કોઈ પણ યોજના નથી। રાજસ્થાનના નાગૌરથી સાંસદ હનુમાન બેનીવાલે ખેડૂતોના દેવા માફી વિશે પૂછવામાં આવેલા સવાલના જવાબમાં નાણામંત્રીએ આ જાણકારી આપી હતી। સીતારમણે વધુ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર પાસે ખેડૂતોના તમામ દેવા માફ કરવાનો કોઈ પ્રસ્તાવ વિચારાધીન નથી। સરકાર ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે બીજી રીતે કામ કરી રહી છે। ખેડૂત સંગઠન કેન્દ્ર સરકાર પાસેથી દેશભરમાં ખેડૂતોના દેવા માફ કરવાની માંગ લઈને લાંબા સમય સુધી રજૂઆત કરતા આવ્યા છે, જેથી સરકાર દ્વારા આ અંગે કોઈ પણ પ્રતિક્રિયા છે દોસ્તો તે આપવામાં આવેલી નથી। કોઈ પણ પ્રતિક્રિયા કેન્દ્ર સરકાર દ્વારા દેવામાં આવી કે નથી ગુજરાત સરકાર દ્વારા આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવેલી, જેથી કરીને હવે ખેડૂતોના દેવા છે તે ક્યારે માફ થશે તે હવે આપણે સૌ જોવાનું રહેશે।
ત્યારબાદની ખાસ માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો આગળ કે એલપીજીમાં સીધા 900 રૂપિયા વધ્યા। એલપીજી ભાવ વધારાને મુદ્દે રાહુલ ગાંધીએ સરકારને ઘેરી। દેશમાં અનેક રાજ્યોની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે જ મોંઘવારીનો મોટો વિસ્ફોટ થયો છે। સરકારી ઓઇલ કંપનીઓએ 1 મે 2026થી 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 993 રૂપિયાનો તોતિંગ વધારો ઝીકી દીધો છે। તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે કોમર્શિયલ ગેસ છે તેની અંદર આ મોટો ભાવ વધારો છે તે ઝીકવામાં આવ્યો છે, જેના બાદ સિલિન્ડરનો ભાવ છે તે 3000 રૂપિયાને પાર કરી ગયો છે। હવે તમારે હોટલની અંદર કે રેસ્ટોરન્ટમાં જમવા જવામાં ખૂબ જ મોંઘું પડશે, કારણ કે તમારા ખિસ્સા ઉપર હવે ભાર વધી જવાનો છે। દોસ્તો જે કોઈ પણ લોકો છે તે હોટેલ અને રેસ્ટોરન્ટમાં જમે છે તેમના માટે હવે આ મોટા સમાચાર આવી ગયા છે કે જ્યાં કોમર્શિયલ ગેસ સિલિન્ડર છે તેનો ઉપયોગ થતો હોય છે, જેના કારણે હવે તે ભાવ વધારાની અસર લોકોના ખિસ્સા ઉપર પડશે। ત્યારબાદની ખાસ અને મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે કેન્દ્રનું મોટું એલાન, આ સેક્ટરમાં 100% એફડીઆઈની આપી મંજૂરી। તમને સૌને જણાવી દઈએ કે કેન્દ્ર સરકારે ભારતમાં વીમા ક્ષેત્ર માટે એક મોટી જાહેરાત કરી છે। આ ક્ષેત્રમાં 100% વિદેશી રોકાણ એટલે કે એફડીઆઈને મંજૂરી આપવામાં આવી છે। મતલબ કે કોઈ પણ વિદેશી કંપની 100% રોકાણ કરી શકે છે અને ભારતમાં વીમા ક્ષેત્રની કોઈ પણ કંપનીમાં સંપૂર્ણ હિસ્સો મેળવી શકે છે। આ સુધારેલી નીતિ મુજબ વિદેશી રોકાણકારો હવે ભારતમાં વીમા કંપનીઓમાં ઓટોમેટિક 100% સુધીનો હિસ્સો મેળવી શકે છે, જે એન્ટ્રી અવરોધોને ઘટાડશે અને કેપિટલમાં વધારો કરશે। સાથે સાથે દોસ્તો આપ સૌને જણાવીએ કે પરંતુ એલઆઈસી માટે આ નિયમો થોડાક અલગ રાખવામાં આવ્યા છે। એલઆઈસી પર 20% લિમિટ લગાવવામાં આવી છે, મતલબ કે કોઈ પણ વિદેશી કંપની એલઆઈસીમાં 20%થી વધુ રોકાણ કરી શકશે નહીં, જેથી એલઆઈસીનું કંટ્રોલ ક્યારેય કોઈ પણ વિદેશી દેશ કે પેઢીને ન જઈ શકે। જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે એલઆઈસી માટે નિયમ છે તે ફક્ત બહાર રાખવામાં આવે છે, પરંતુ અન્ય કંપનીઓ માટે 100%ની ભાગીદારી સાથે આ એફડીઆઈનો નવો નિયમ છે દોસ્તો તે જાહેર કરવામાં આવશે અને જે વિદેશી કંપનીઓ છે તે હવે ભારતની કંપનીઓ પર નિવેશ કરશે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે આજના સોના ચાંદીના ભાવ। તમને જણાવી દઈએ કે આજે 3 મે રવિવારે દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ અને 22 કેરેટ સોનાના ભાવમાં ફેરફાર જોવા મળી રહ્યા છે। છેલ્લા બંધ લેવલ મુજબ સોનાનો ભાવ હજુ પણ લગભગ 10 ગ્રામ દીઠ 1.5 લાખ રૂપિયા ઉપર જઈ રહ્યો છે। જોકે છેલ્લા કેટલાક સેશનમાં તેમાં થોડી નરમાઈ જોવા મળી છે। આજથી વાત કરીએ તો ગુજરાતમાં 22 કેરેટ સોનાનો ભાવ 1,38,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાનો દર 1,50,930 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે। જેથી કરીને ખાસ અને મહત્વપૂર્ણ માહિતી તમામ લોકો માટે આવી રહી છે કે સોનાની અંદર મોટો ભાવ વધારો છે તે હાલ પણ જોવા મળી રહ્યો છે અને ભાવ છે તે યથાવત રાખવામાં આવી રહ્યા છે, જેમાં 22 કેરેટ સોનાનો ભાવ છે તે તેટલો ને તેટલો જ જોવા મળી રહ્યો છે। આપ સૌને જણાવીએ કે 22 કેરેટ સોનાનો ભાવ 1,38,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ જોવા મળી રહ્યો છે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે આવી રહી છે દોસ્તો કે જૂની પેન્શન યોજના ફરી શરૂ થશે કે શું? કેન્દ્રીય કર્મચારીઓ અને 8મા પગાર પંચ વચ્ચે પ્રથમ તબક્કાવાર બેઠક પૂર્ણ થઈ ગઈ છે અને આ બેઠકમાં જે આંકડા સામે આવ્યા છે તેણે સૌને ચોંકાવી દીધા છે। કર્મચારી સંગઠનોએ સરકાર સમક્ષ 3.83 ફીડમેન્ટ ફેક્ટર સાથે 69,000 ન્યૂનતમ બેઝિક સેલેરીની માંગણી કરી છે। જો સરકાર આ માંગણી સ્વીકારી લેશે તો કર્મચારીઓના લઘુત્તમ પગારમાં સીધો 283%નો ઐતિહાસિક વધારો મળશે। હાલમાં 7મા પગાર પંચ હેઠળ લઘુત્તમ મૂળ પગાર 18,000 છે, જે હવે 69,000 સુધી પહોંચી શકે છે। તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે હવે કર્મચારીઓ છે તેના પગારમાં ન્યૂનતમ વધારો છે તે બેઝિક સેલેરીની માંગણી કરી છે, જેમાં વધારો થાય છે કે નહીં તે હવે આપણે સૌને જોવાનું રહેશે। ત્યારબાદની મહત્વની માહિતી તમારા સૌ માટે ખાસ કરીને આવી રહી છે દોસ્તો કે ધોરણ 10 અને 12ના પરિણામની તારીખો જાહેર। તમને સૌને જણાવી દઈએ દોસ્તો કે જે કોઈ પણ વિદ્યાર્થીઓએ ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષા આપી હતી તેના પરિણામો હવે 4 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે અને સાથે 6 મેના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ છે તે જાહેર કરાશે। પરીક્ષાર્થીઓ પોતાનું પરિણામ બોર્ડની સત્તાવાર વેબસાઇટ GSEB.org પર ઓનલાઈન જોઈ શકશે અને વોટ્સએપ નંબર જે આપવામાં આવેલો છે દોસ્તો 6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક છે તે મેસેજ કરીને વિદ્યાર્થીઓ મોબાઈલ પર જ પરિણામ છે તે મેળવી શકશે। જેથી કરીને ખાસ મહત્વની માહિતી છે તે આપવામાં આવેલી છે દોસ્તો
જે તમે તારીખ યાદ રાખી લેજો. 4 મેના રોજ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, વાણિજ્ય અને સામાન્ય પ્રવાહની સાથે ગુજકેટનું પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવશે અને 6 મેના રોજ ધોરણ 10ના વિદ્યાર્થીઓનું પરિણામ છે તે જાહેર કરવામાં આવશે. તો દોસ્તો, આ હતી આજની સૌથી મોટી અને મહત્વની તમામ ખેડૂતોને કામ લાગી શકે તેવી ખાસ માહિતી. આશા કરું છું દોસ્તો કે આપ સૌને આજની આ મહત્વની માહિતીઓ છે તે પસંદ આવી હશે. જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ગુજરાત ખબર 2.0 ને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરી દેજો, જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે. દોસ્તો, મળી આવ્યા પછીના વિડીયોમાં. ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ.